ટુ શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે શક્કરિયાનો ઉપયોગ કરીને સરસ મજાની ટેસ્ટી વાનગી બનાવીશું. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. તો આના માટે આપણે લગભગ 100 ગ્રામ જેટલું શક્કરિયું લેવાનું છે. તો જાડું શક્કરિયું લેતા હોય તો આ રીતનું અડધું લેવાનું, અને આ રીતે તમને પાતળા શક્કરિયા મળે તો આ સાઈઝનું એક શક્કરિયું લેવાનું છે. શક્કરિયાને પહેલાં પાણીથી સરસ રીતે ધોઈ લેવાના, અને પછી શક્કરિયાને છોલી લેવાનું છે. શક્કરિયાને છોલી લઈએ પછી ફરીથી પણ એકવાર એને ધોઈ લેવાનું. પછી શક્કરિયાને મીડિયમ સાઇઝની છીણીથી છીણી લેવાનું છે. હવે પછી એની આગળની પ્રોસેસ માટે એક કુકર લેવાનું અને એમાં એક નાની ચમચી જેટલું ઘી ગરમ થવા માટે મૂકવાનું. અહીંયા તમે સ્ટીલનું, એલ્યુમિનિયમનું કે આ રીતે હાર્ડ એનોડાઇઝ કોઈ પણ કુકર લઈ શકો છો. ઘી ગરમ થઈ જાય એટલે છીણેલું શક્કરિયું આમાં એડ કરવાનું. શક્કરિયાના છીણને પહેલાં ઘીમાં થોડું સાંતળી લેવાનું છે. આની સાથે જ મેં ચેનલ ઉપર બીજી પણ ઘણી બધી ફરાળી રેસીપી બતાવેલી છે, જેની લિંક પણ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, તો ત્યાંથી તમને બીજી રેસીપી જોવા મળી જશે. અને તમે આ વિડીયો ક્યાંથી જુઓ છો એ પણ મને કમેન્ટ કરીને જણાવજો. આ રીતે શક્કરિયાને સાંતળી લઈએ એ પછી આમાં ફૂલ ફેટનું દૂધ ઉમેરવાનું. તો અત્યારે 100 ગ્રામ શક્કરિયાની સામે મેં 500 ml દૂધ યુઝ કર્યું છે. તો શક્કરિયાના છીણને દૂધમાં મિક્સ કરી દઈએ એ પછી આમાં ખાંડ ઉમેરવાની છે. તો આટલા માપમાં 3 થી 4 ચમચી જેટલી ખાંડ ઉમેરવાની છે. ખાંડની ક્વોન્ટિટી તમારા ઘરના ટેસ્ટ પ્રમાણે અને જે શક્કરિયું યુઝ કર્યું હોય એ કેવું ગળ્યું છે એના ઉપર પણ ડિપેન્ડ હોય છે. તો આ રીતે બધું મિક્સ થઈ જાય એ પછી કુકરનું ઢાંકણ બંધ કરી દેવાનું, અને હવે આની એક વિસલ કરી લેવાની છે. ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવાની. એક વિસલ પછી કુકર ઠંડુ થઈ જાય એટલે એને ખોલીને ચેક કરી લેવાનું. તો તમે જોઈ શકો છો શક્કરિયા એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે. હવે ગેસ ચાલુ કરીને આમાં થોડો ઇલાયચી પાવડર ઉમેરી દેવાનો, અને તમારે આમાં ગળપણ પણ ચેક કરી લેવાનું. જો તમને ગળપણ ઓછું લાગે તો થોડી ખાંડ પણ આમાં ઉમેરી શકો છો. તો 1 મિનિટ પછી હવે એકદમ પરફેક્ટ ખીરની કન્સિસ્ટન્સી આવી ગઈ છે. તમે આને ગરમ અને ઠંડી બંને રીતે સર્વ કરી શકો છો. અત્યારે જે માપ લીધું એનાથી તમે 2 વ્યક્તિને સર્વ કરી શકો એટલી ખીર બનીને તૈયાર થાય છે.